ખૂબ બૂમો પાડતી પાડતી પેલું જે લોખંડનું સ્ટેચ્યુ બનાવ્યું હોય એને ભેટે. આમ વારંવાર એ ભેટવા માટે કહે છે. આવી રીતે જો કોઈ પુરુષ એ પોતાની ધર્મપત્નીને છોડી અને બીજી સ્ત્રી સાથે સંગ કરે તો તેના માટે એ સ્ત્રીનું સ્ટેચ્યુ બનાવવામાં આવે છે. પ્રેમી જે હોય સ્ત્રી એનું સ્ટેચ્યુ બનાવવામાં આવે અને વારંવાર એ પુરુષને ભેટાવવામાં આવે છે. એટલે આ બધું નરક જોઈ અને યમુનાને વિચાર આવ્યો કે ભૈયા આ નરક આટલું બધું એ સહન કરવું પડે, એ આટલો બધો દંડ ભોગવવો પડે પાપ કરવામાં આવે તો. એટલે યમરાજાએ કહ્યું કે હા બેન, જો કોઈ પુરુષ કે સ્ત્રી એ પાપ કરે તો એને અતિશય સજા ભોગવવી પડે. આમ આ જે યમુના હતી બેન